બાપ છે, આ મારો દાદો, આ મારો ફૂવો, એ તમે દેહની ઓળખાણ કરાવો છો. આ મોય કોણ બોલે છે? એ તમે જોજો, આમાં જંત્રીનો વગાડનાર નહીં અને તત્વ નહીં અને તાર, વચનમાંથી વચન બોલે ને બહુ કરે પોકાર. તમે જોજો, આમાં આ જંત્રી વાગે છે ભાઈ. આપણે હોઈ ગયા હોય ને ભેગો પેલો હોઈ જાય તો હવારમાં પત્રવાળા ઘેર જતા રહીએ. 2 કલાક કોઈ રાખવા તૈયાર નથી. ફઈ ભરૂચથી આવતો હોય ને કે પહેલાનું મોઢું જોવું હતું કે આ તો મોહણીઓમાં જોઈ લેજો, ઉઠાયો હોય ધી. આ કોરોનામાં તો ખબર પડી ગઈ પોતાને. આ બંગડીઓ જેના નોમે પહેરી હતી ને એ રોમ રોમ કરવા તૈયાર નથી કે લઈ જાઓ જે સીમેમાં ઉઠાવો હોય તે. પોઝિટિવ છે, આ બાજુ લાવતા જ નહીં. બોલો કેવી દશા આવી. દેવાયત પંડિત લખ્યું તું આ પ્રેમ, દયા ને કરુણા 3 વસ્તુઓ ઓછી થઈ જશે. કળિયુગનો દેખાવ એવો રૂબાપ હશે. પોરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ. કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. ભયંકર રોગ આવશે અને એમાં લોકો પીડાઈને મરી જશે. ત્યારે તમને પ્રેમ દેખાશે. આ પ્રેક્ટિકલ અનુભવ થયો છે આપણને. કોરોનામાં પ્રેમ હતો એટલે રોમ રોમ નતા કરતા તો પ્રેમ ચો હોય ઓમ કરતા હતા. કરંટ લાગતો હોય. પ્રેમ નહીં, દયા નહીં, કરુણા નહીં. એટલે બીજો બધો પ્રેમ તો ઠીક, ધણી ધણીઓણીનો. લગ્ન કર્યા પહેલા સ્ટુડિયોમાં જઈને ખભા ઉપર હાથ મૂકીને ફોટા પડાયા હતા અને સોદા માર્યા હતા, જન્મો જન્મ ભેગો રહું. પોઝિટિવ આવ્યા પછી 3જા ખંડમાં ખાટલો ને 1લા ખંડમાંથી ખીચડી જતી હતી. ખાવી હોય તો ખા ને કઈ અહીંયા પડ્યો રે. પેલા એ યાદે કરાવ્યું કે લગ્ન પહેલા આપણે આ બધા ફોટા પડાયા છે એનું એ ફાડીને ફેંકી દીધા. અત્યારે તું પોઝિટિવ છે, આવતો જ નહીં ભાઈ. આ બાજુ ક્યાં ગયો પ્રેમ? દિલ વાળો પેલો કાગળિયો લગાવીને ચોંટાડ્યો હતો. કાગળ મોકલ્યા હતા, બધું ફેલ થઈ ગયું. થયું કે નહીં એમ કહો? આ કોરોનાએ બતાવી દીધું ધરતી ઉપર હેમર હાલશે, સુના હશે નગર મોજાર. કાલુપુર જિંદગીમાં હું નતું પાડ્યું અમે. બોલો અમદાવાદમાં. અમે અમદાવાદ ભજન કરવા જઈએ 4 વાગે ભરપૂર યાર. એ ઊભું રહેવું પડે ચોકડી પડે, એટલી ભીડ. કોરોનામાં જો હું ને હાટ બધું આ પારથી પેલી પાર કોકરીએથી શેલ મારો ને તો નરોડા આવતા 10 મિનિટ નથી લાગતી. ધનાટ નીકળી જવાય. ઊનું થઈ ગયું બધું બાપુ. એને લખ્યું તું ધરતી માથે હેમર હાલશે સુના હશે નગર મોજાર. લક્ષ્મી લૂંટાઈ જશે લોકો તણી નહીં હોય ની રાવ કે ફરિયાદ આવી. એટલે તો સંતોને આપણે વંદન કરીએ છીએ કે કેટલી આગોતરી તૈયારી. સદગુરુના વચનથી પાછી, એમ નહીં દેવાયત પંડિત જાતે આગમવાણી બોલ્યા એવું બોલ્યા જ નથી. એ એવું બોલ્યા છે મારા ગુરુ અગમ ભાખ્યા એમાં જૂઠું જરી ના લગાડ. બોલો, મારા સદગુરુ બોલે છે પોતે, પણ કહે છે મારા ગુરુ મહારાજના પ્રતાપે હું બોલું છું. એટલે ગુરુનો મહિમા પણ આમાં સમાયો છે. આ પરિવાર ગુરુને પણ વરેલો છે. સદગુરુ મહારાજ ફરી અને એકવાર તાળીઓથી વધાવો આખા એ પરિવારને. ભગતની એવી નિશ્રા છે કે એ પણ છેક દેવરાજ ધામ પંડિતજીની સમાધિએ, જ્યાં બીજ અને પૂનમે દિવસના મેળાવડા હોય. દર પૂનમ દર બીજ તમને માટીનો અલગ ધણીનો પાઠ, આ જે માટી લખ્યું છે ને માટીનો, એ માટીનો પાઠ તમને દર્શન થાય. ક્યારેક તમે આવો તો હર બીજ અજવાળીને હર પૂનમે. બીજું રામદેવજી મહારાજે હાથો હાથ દેવાયત પંડિત આપેલો કળશ હાલ અમારી ગાદીમાં એની પૂજા થાય છે. એમનો હાથો હાથ આપેલો, એની અમે સ્થાપના કરીએ છીએ. એટલે ક્યારેક તમને ટાઈમ મળે ને કદાચ એ રસ્તે નીકળો તમે. કારણ કે રણુજા જતા હોય, અંબાજી જતા હોય તો વચ્ચે આ ટેમ્પલ આવે છે, તો અનુકૂળતા એ તમે દર્શન કરી શકો. અને એવી સિદ્ધ મહાપુરુષોની ભૂમિ છે. આત્મ રામને ઓળખવા નિજ નામને કારણે મેં નાયો નિર્મળ નીર સાઈ મેં બન ગયો ફકીર. સુન શિખર ઉપર શોભા સારીન શોભામાં એક મોતી બાવો બુદ્ધગર બોલિયા મોતીમાં એક હીર. એ બુદ્ધગર બાવાની સમાધિ દેવરાજ ધામમાં છે. દેવાયત પંડિત પછી હીરાગર બાવા, રૂપગર બાવા, મંગળગર બાવા, ગરગાગર બાવા, કૈલાસગર બાવા. આટલો જન્મ સુધારો ગુરુજી મારા. આ ભજનના લેખક છે ને કૈલાસગર મહારાજ. એટલે એટલા બધા મહાપુરુષોની ત્યાં સિદ્ધ મહાપુરુષોની સમાધિઓ છે. ને પછી તો વિશ્વભરમાં જુઓ તમે કેવા કેવા સંતો થઈ ગયા. પ્રમુખ દાદાના જન્મસ્થળ અહીં છે, બરાબર છે ને.